આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નેહ, આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ પંક્તિઓમાં કવિ કહે છે, જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ના હોય, એના ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ના જવું જોઈએ. દરેક મનુષ્ય પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘરે ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણા સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસ આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ, તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. અન્યોના સ્વમાન પ્રત્યે પણ